ભાઈ હું વાત કરું આ મારા હંસો સાથે 1 મિનિટ નર્વો રહેતો નહીં અને પાછા મોય આજે પેલા હું દોયડા થઈ રહ્યા છે તે પેલી બાયડી મારે કહે છે દોયડા લઈ આવજો ગામમાં જઈને પૂછી લેવું કેટલા શિયા કલરના લાંબાના છે લે અને પેલા કબજોના કેવા લાંબાના છે પીળા એમ કેટલા લાવું 5 કે 6 10 જેવા એમ હારું હું ગામમાં જઈને આવું તા ને ઓકે દો એટલી ઘણી ખાવા બાવાનું બનાવી દે પાછી પેલો ઘાસ બટન કરવાનો બાકી છે જી નેકળું છું મો પેલા તો પૈસા આવે તો ધાબુ હરખું કરાવું પેલા પૈસા તો મોકલાવો પૈસા હા પેલું પેરણ ને ધોચ્યું શીવડાવ્યું તું આ 3 મહિના થઈ ગયા ને હાલ લીધા છે તો હેડજે તું હમણાં જોયા ને 700 રૂપિયા બાકી છે હાલો કે મારા આગળ થઈ એટલા પૈસા ભાડ્યા ઈ મોત ને મન બગડી ગયું પૈસા નહીં મારે તો મજૂરી ના લેવાના છે મફત લેવાના છે નહીં પૈસા કોઈ હેડ ના દાસી નહીં પૈસા હાલી દો હાલવા છે ને હાલવા છે ના પૈસા આ પેરણ ના ને ના એવી હાલો મજૂરી ના લેવાનું માર મફત લેવા છે નહીં હાલવા પૈસા એટલે શું કરે તું હું કરે ના નહીં હાલવા તા માથામાં ટોલ કરી નાખો ગોમમાં દોડાયો અરે તું હું ટોલ કરે હમણાં નાહી ગયા હમણાં એક લબો સંન્યા લે ભાઈ ગામમાં સિલતું ભૂલી જાય પાછું જો કે દાદાગીરી કરે છે આમ તું જજે ભાઈ નકા સસમાન બસમાં પાડી લે તો હમણાં હાલમાં નાહી જાય બદલો ના લઉં ને તાર સુધી મારા જીવનું શાંતિ નહીં વાળો ડોમરા યાદ રાખજે પાછું મારું નામ રગલો ધોળા દાડા તારા ના બતાવું તો મારું નામ રગલો નહીં ગામમાં જઈને આવતો રહું એ દરજી હું છે ઓમાય એટલે હું છે આમ ખાઈ કરતો જઈ છે રસ્તો સાથે જઉં ના ઊંઘવા નહીં દેવાનો તે પડી રો કે તવન કોણ ના પાડે છે પણ ટણી શામ કરે છે પણ એ મેલો છો એના હું મારા રસ્તા હેડ્યો જાઉં છું એટલે આમને એક દોલો હમણાં ઊંધું થઈ જાય હમણાં હાલ પતા એવો પડજો મને જવા લેજો અરે પણ એ મારવા હેનું આવું છે તું જાને આમ જો જતું હોય તો આમ રજો મને જવા લ્યો એક લાફાનો લોબુ થઈ જાય હમણાં હાલ ગોમમાં જે આવી એ બસ બીવરાવા જ પેદા પડે પણ આ બધા તમારા ભાનું ઊંઘવા નહીં જવાનું દવા તો કરવી જ પડશે આ દવા નહીં કરું તાર સુધી આ બધા મને બીવરાય કરશે આખી જિંદગી આવું શાણ તો ચાલશે ઓર તો કોક તો બુદ્ધિ દોડાવી પડશે તો ગોમમાં જા મારા આપણું એટલી શર્ટ ને રખું મારવાનું હા તે તો રે આવે એટલે હું એમ કહ્યો તે રે માર દે ભૂલી ના દે પાછો લેવા આવે પાછો હા ઉભારા બિલ લેતા તો એટલે એને આલ દેજો લ્યો ઈ લાવડું મોટું ના 2080 રૂપિયા ના હોય 20 રૂપિયા છે 20.80 21 રૂપિયા તમે આવા રફામાં ક્ષેત્રમાં ના ના ગામમાં કોઈ જીબ્બાએ હરખી રીતે લેતું નહીં પેલા શમનો અને ડોમરા બેવાને તો હદ કરી નાખી છે ગામમાં વળી જો ત્યાં એક દોયડાનું કોકડું મળ્યું અમુક મારા પેલા પોદોથી લીલા કલર કરીને પેલા એને કબજો શીબ્યાલો પડે પેલા એને ગાભાના ઘેરથી બાપડી હાશ પાક્યો ડોશે એ પાણી લાવજે પીધો થાકી ગયો છું પેલા ગામમાં હરખી જીબ્બા નહીં લેતા પાણી તો પાત રહે ને પણ તું એ હુકમ આમ કરવા બેઠી છે મારવા બેઠી છે તું એ અને લુગડો પણ આવી ગયું તું લુગડો તો મારો બેટો કોમની વસ્તુ છે આ તો એ પાછો પોલીસ નો આ પોલીસ નો લુગડો પેલીને પહેરવો અને પેલા ડોમરા અને શમના બેવાનું રણ ના લાવી લો તો મારું નામ યાર રગલો નહીં કેમ કઈ યોને મને
એવો માર્યો છે ને તેવો મને એમ થાય છે કે મરી જાઉં પણ આમાં મારું ના એવાને મારું પેલા તો મને તૈયાર થવા લેજે પછી જો ગામમાં નીકળું એવાની દશા બેહાઈ ના અત્યાર હુજી તમે પબ્લિકે દરજી રઘુ કપડો સીવવાવાળાને જોયો હું તમે જુઓ ઇન્સ્પેક્ટર રઘુનું જો હું ડોમરા અને શમનાની હું હાલત કરું છું એ જોતા રહો ચલો લે હડો એ શું કરું છું સાહેબ સાહેબ શું કરું છું કોઈ ના સાહેબ ઊંઘ્યો છું ખાઈને ઊંઘ્યો છું તારી ધરપકડ કરવામાં આવશે સામ સાહેબ મારું આ ઠેસર મારું નહીં સાહેબ તારા માથે ચોરીનો કેસ નોંધાયો છે હું કોઈ ચોરી કરી નહીં સાહેબ ઓળખી ના જાય તો સારું કાર્યું રગલો તને પટા તોડી નાખશે પાછું એ હા ચાલ જેલમાં આવવાનું તારા પણ સાહેબ શું થાય છે હું તો આ ઊભો એક થાઉં તું છું. અને એક પેલો બીજો શમનાજી ગાભાજી કોણ છે એ તો ઓમ રહેશે ઓમ પેલો છાપરું છે એ બાદ રહેશે તો આ બેના ઉપર ગુનો નોંધાય છે પેલો રઘુ દરજી ખરો ને એને ફરિયાદ નોંધાય છે તમારા બે ઉપર સગન તો ફસાઈ ગયા છે આ તો 15,000 રૂપિયા દંડ લાગશે તારે તો પેલા જેલમાંથી છૂટવા માટે ના સાહેબ પણ હવે કશું કર્યું જ નહીં ને હું ઈ મને જો તારે ના આપવું હોય હા સસ્તામાં પડતું હોય તેનું ઘર બતાય મને ચાલ શમનાનું એ હેડો લે હેડ ચાલ હેડજો સાહેબ હેડો બતાવું છું હેડો ઓમથી હેડો મુર્ગો તો હાથમાં આવ્યો છે જો પકડાઈ જાજે ને તો આજે વટ પડી જવાનો જો પકડાઈ જાય ને તો આ લેગોય કાઢી નાખશી પાછા લે હેડો સાહેબ લે હેડ ચાલ સમ હું વાતો કરો છો કશું વાતો નહીં કરતો ચાલ અને પૈસા લઈ લેજે પાછા રખલાના પેલા જેલમાં આપવા પોલીસ સ્ટેશનમાં આપી દેજે હાલ પાછો તો કોઈ નહીં સાહેબ નકા ઓને તળિયો જુદો થઈ જશે પાછો લે હેડો મારી માની શગન પૈસા કેટલા રૂપિયા છે રે આ હંતાઈ ગયો અરે અરે ઓહો એ ઓમે થાય હેડો હેડ આય બાસી ચોથી લઈને આવ્યો છું ખરાબ બપોરે તારું બે નામ હોય લેતા તો લેતા આવ્યો છું બે ના સબે કેમ લે ગામમાં પબ્લિકને હેરાન કરો છો તમે ના સાહેબ કોઈ નહીં કરી એટલે દાદા થઈ ગયા તમે ના ના સાહેબ એ કોઈની હેરાન જ નહીં કરી ના મેં તો કેમ લે નહીં લોકો? કર્યું નહીં કર્યા સાહેબ અમે કોઈ નહીં કરતા તો તમારા વિરુદ્ધ પેલા રગલાએ ફરિયાદ કેમ નોંધાઈ અરે ગલો રગલા એ અલ્યા. સાચું બોલો શું ગાલે. કર્યું તું તમે એને સાહેબ સોટો પીજો તો એક વાર જતો તો હું ખાલી કીધું તું કે ભાઈ ખટ ના કરતો ડાળિયા ઢીલા થઈ જાય પાછા હું છે કાલે સોટો હું પીજો તો સાહેબ એટલે દારૂ પીને દાદાગીરી કરવાનું ના શીખવાડી સાહેબ એવું નહીં પણ કાલે ઓથઈને જતો તો હું ખાલી કીધું કે લે અવાજ ના કરે એટલે હું કા કેવું છે? અમે પડે એને કેસ નોંધાયો છે એમાં તમારે 1,051 રૂપિયાની કલમ લાગી છે અને તમને 12 મહિના સુધી જેલમાં પૂરવાના છે ના ચલો સાહેબ. મંજૂર છે ના સાહેબ એવી રીતના ના સાહેબ એટલે સાહેબ, તને માફ પગ કરી દો પકડી અમને. આવ્યું સાહેબ પગ પકડી પાડશું તમારા થાને સાહેબ મને હેઠો ના પાડી નાખો ના સાહેબ એક કામ હેઠા કરો હા. તમારે જેલમાં ના આપવું હોય હમ. તો પેલો રગલો ખરો ને હમ. એની તમે 2 જણા માફી માંગી લ્યો અને મને વધારે નહીં ખાલી સા પાણીના 500,000 રૂપિયા આપી દો એટલે કેસ હું પતાઈ દો અહીંયા માફી હો 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 સાહેબ માફી માંગી લેશું અમે એની, પણ કદી જિંદગી હેરાન નહીં કરી આપણું તો કોમ થઈ ગયું પૈસા લાય અને પેલા રગલાના જે કેટલા બાકી હતા પૈસા હા? કપડા 200 રૂપિયા સાહેબ 200 બહુ રૂપિયા નહીં એ તો 1,000 કહેતો તો એ પણ મારે લેવાના છે હા? ઓહો તારા શિવડા ચલો ફટોફટ કરો હાલજે કે સાહેબ મારશી યાર લે અને સાહેબ માફી માંગી લેજો પાછા હા? ઓહો હાર હાર સાહેબ અમને આવે હેરાન કરશો તો મારે ફરીથી આવવું પડશે પાછું ના સાહેબ કદી જિંદગી ના તમે દારૂ પીને બબાલ ના કરતા ગામમાં ના આપણું કામ તો કેવું જોરદાર થઈ ગયું આ પોલીસનો કપડો એક જણાનો હતો પણ આપણે નાલ થઈ ગયા હલો હલો ફટાફટ ભગવાનની સોગંદ એવી બુદ્ધિ વાપરીને કે પેલા ભલભલા ડોમરોને આપણા પગોમાં આવીને પડશે હમણાં જોયા આયા ભાઈ માફ કરી દે રઘુ ભાઈ માફ કરી દે ભાઈ ના કા પબ્લિક માફ કદી કરી દે જિંદગી ભાઈ, નહીં હો. બોલું શેમ તે શું થયું કોઈ હા? કોઈ થયું કે હું કારણ કે કેસ કર્યો છે તો એ તો પોલીસ વાળા આવ્યા હતા મારા ઘેર તો ભાઈ પોલીસ તાણું હું
પણ તમે મને હેરાન કરો તો પછી મારે કોક તો કરવું પડે કે. પણ કદી જિંદગીમાં અમને બોલ્યા તો ને બાપા. પૈસા તમારે કાલ પોકાડજો હો. ના કાલે ના મારે તો આજ ના જ જો મારા વિવાસ હા? વિવાસ મનાવી દો. પણ આજ તો પૈસા હું લાવ્યો નહીં, ઘેર ભૂલી ગયો. તો હું હમણાં આવું એટલે આલી લેજો પાછા. હા, આલી આલી દેજો. હા. અમુક બાકી નહીં રાખું પાછું. હાલ, હાલ. અને અમુક ગામમાં દાદાગીરી ના કરતા કદી પાછા. જિંદગીમાં કદી ના બાપા. કરું, કદી ના કરું. કદી તમારો જિંદગી ના કરું. આમ તો તમારો શેલો થઈ દઉં ભાઈ. આવા હેરાન ના કરવાના ગરીબો જીવવા લ્યો. જો આપણે કદી નહીં બોલ્યા હો. હાલો. માફ તો કઈ ના. આવી બુદ્ધિ તમે બધા વાપરજો પાછા. કોઈ ગામમાં હેરાન કરતો હોય ને તો આવું કરવાનું પાછા. આપણી ભલાઈ માટે ગમે તે કરી શકાય. આપણે એક બાજુ ને દુનિયા એક બાજુ. બરોબર છે ને? વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એટલી ઘડી હું આ પેલા નુકળો સીરી કાઢું. રીવાય સીઝન છે. આ મારે ફાટી ગયું છે. આવજો.